વડોદરા મહારાણા પ્રતાપ સમિતિ દ્વારા આયોજિત મહારાણા પ્રતાપસિંહજીની તિથિ અનુસાર જન્મ જયંતિ નિમિત્તે ગૌરવ યાત્રા યોજવામાં આવી હતી। દેશભરમાં ગઈકાલે વીર પુરુષ મહારાણા પ્રતાપની જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી હતી। તેમાં મેવાડના સિંહ તરીકે ઓળખાતા મહારાણા પ્રતાપની જન્મ જયંતિ ઉજવાઈ હતી। વીર મહારાણા પ્રતાપનો જન્મ 9 મે 1540ના રોજ એક રાજપૂત પરિવારમાં થયો હતો। તેમના પિતા ઉદયસિંહ ઉદયપુરના સ્થાપક હતા। મહારાણા પ્રતાપ ભારતમાં મુઘલ સામ્રાજ્યના પ્રસારને રોકવામાં તેમના પ્રયાસો માટે જાણીતા છે। હલ્દી ઘાટીનું યુદ્ધ મુગલો સામે થયેલું પહેલું યુદ્ધ સાબિત થયું હતું, જેમાં મહારાણાએ મહત્વની ભૂમિકા ભજવી હતી। તેણે શક્તિશાળી મુગલ શાસક અકબરને 3 વખત હરાવવાનું ગૌરવ પ્રાપ્ત કર્યું છે। ત્યારે ગઈકાલે તેની તિથિ અનુસાર પુણ્યતિથિ નિમિત્તે મહારાણા પ્રતાપ સમિતિ વડોદરા દ્વારા ગૌરવ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ યાત્રા વડોદરા શહેર પોલો ગ્રાઉન્ડ ખાતેથી નીકળી અને સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે યાત્રાનું સમાપન થયું હતું। આ યાત્રામાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના આગેવાનો અને યુવાનો જોડાયા હતા। 562 રાજવીઓ જે ભારતને અખંડ કરવામાં પોતાનું બલિદાન આપ્યું છે। એટલે હું એમ કહું કે 890 બંદર હોય, 4.5 લાખ એકરથી વધારે જમીન હોય અને 562 રિયાસત ભારતને એક કરવામાં જ્યારે આપી હોય, આ ભારતને એક અખંડિતતામાં સૂત્રમાં બાંધવા માટે સરદાર વલ્લભભાઈ પટેલ સાથે સૂરમાં સૂર પુરાવીને આ અખંડ ભારતને મજબૂત કરવા માટે જ્યારે આ તમામ રાજવીઓ, એમાં સૌથી પહેલી વાત કરું તો અમારા કૃષ્ણકુમારસિંહ ગોહિલ ભાવનગરના જે સૌ પ્રથમ રજવાડું આપ્યું હતું અને ત્યારબાદ અન્ય તમામ રાજાઓએ આપ્યું છે। તો એ તમામ રાજવીઓના માનમાં, એ તમામ રાજવીઓના સન્માનમાં એમના રાજવીઓનો એ રાજવંશનો જે ધ્વજ હતો, એ ધ્વજ આજે આપ સૌ અમારી ગાડી ઉપર, જેટલી પણ ગાડી અહીંયા જોડાવાની છે,